Standard second subject Gujarati. चलो આપણે શું કર્યું તું ભાઈ યાદ છે ક ક ક અને આ બુકમાં છઠ્ઠું લેસન આયા ને વાઘની ટૂંકી રિસેસ હવે જુઓ તમે અહીં જુઓ બધા મારી બાજુ ધ્યાન છે તમે બધા રિસેસ ટાઈમ હોય ત્યારે શું કરો સરસ હાથ ધોઈ આવો છો ને હાથ ધોઈને આવ્યા પછી શું કરો નાસ્તો કરો છો લંચ કરો છો ને પછી પાણી પીવો પછી આટલી બધી વાત કરો છો વાત કરો ને એટલી બધી ચાલુ ક્લાસમાં એ બંધ વાત નહીં કરવાની પણ રિસેસમાં તમે થોડી વાતો કરો બરોબર તો એવી રીતે આને પણ રિસેસ પડી છે તો દોડે છે મેદાનમાં દોડે એટલે શું થાય ધરતી દમ દમ થાય અને પગમાં છોકરીઓ શું પહેરે જાંજર પહેરે છે તો એ કેમ થાય તમે ચાલો કે દોડો તો શું થાય ચમચમ થાય છે પછી તમે પતંગિયા જોયા છે કેવા હોય પતંગિયા એમની હોય કેવા બટરફ્લાય કેવા હોય પતંગિયા એવું નહીં કરવાનું બેટા એવું નહીં કરવાનું રંગબેરંગી હોય કેવા હોય રંગબેરંગી પતંગિયા હોય એને આપણે શું કરીએ દોડીએ લેવા પકડવા તો તમારા હાથમાં આવે અહીં આવે છે હજી પકડાય ના પકડાય ઉડી જાય ને બેસી જાય હા બેસી જાય માસ ચડાઈ દે હા એટલે એવા પતંગિયા આપણે એની પાછળ દોડીએ પછી શું થાય છે ઉડી જાય વાદળ જોયું છે વાદળ અત્યારે તો વાદળ ચોખ્ખું હોય પણ વરસાદમાં વાદળ કેવું હોય પાણી ભરેલું હોય કાળું કાળું હોય એટલે પાણી ભરેલું હોય પછી આમ વરસે એમાંથી વરસાદ આવે તો આપણને ગમે બહુ ગમે પછી મોર કળા કરીને નાચે એના પંખ ફેલાવે પાંખો ફેલાઈ નાચે તો આપણને જોવું ગમે જોવું ગમે ને આપણને એમ થાય કે હમણાં મોર જોડે જઈને આપણે પણ ડાન્સ કરવા લાગીએ તને ઊંઘ આવે છે બી તો ઘેર જા અદબ કાઢેલી છે બધાની મેં કીધું અત્યારે લખો મેં શું કીધું અદબ કાઢી મને સાંભળો એવું ના કીધું તો એવું હવે કહું અદબ કાઢીને સાંભળો આમ ટટ્ટાર બેસો એકદમ ટટ્ટાર બેસો તને સંભળાય છે બેટા ટટ્ટાર બેસ બસ રાતે ચાંદા મામા હોય તો આપણે જોઈએ તો રાત કેવી લાગે સરસ અજવાળી અજવાળું આવે ચાંદા મામાનું અને હું ને મારો ભાઈ દોડીએ ને
છે ખ્યાલ કેમ બેસવાનું હે હા કોને ખ્યાલ નથી આવતો કેમ બેસવાનું પેન્સિલ ઇરેઝર કેમ મૂકવાનું છે હા જ્યાં સુધી મેમ સમજાવતા હોય ને પેન્સિલ ઇરેઝર આપણા હાથમાં હોય તો આપણને રમત કરવાનું જ મન થયા કરે છે એ ટટ્ટાર બેસવાનું મૂકી દે બેટા ચલો હવે હું ગાઉં ને તમારે ગાવાનું આ તપ જ વાળવાની છે હા હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી ગાઓ હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી મારા પગ કેરી ઘૂઘરી રૂમ ઝૂમતી મારા પગ કેરી ઘૂઘરી રૂમ ઝૂમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં દોડતી ધમ ધમતી ધરતી એટલે શું જમીન હે રાઈટ હા આવડે છે હજી ગાઓ હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી બધાય ગાવાનું હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં દોડતી ધમ ધમતી ધરતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી 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 મારા પગ કેરી ઘૂઘડી રૂમ ઝૂમતી મારા પગની ઘૂઘરી રૂમ ઝૂમતી મારા 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 પગ કેરી ઘૂઘડી રૂમ ઝૂમતી મારા પગની ઘૂઘરી રૂમ ઝૂમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી આવે છે તમે કોઈ ઉપરના ફ્લોર ઉપર દોડતું હોય તમને નીચે અવાજ આવે છે ધમ 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 કોઈ બોલતી રમે તોય અવાજ આવે ને તો નીચે ધરતીમાંય અવાજ આવે તમે દોડો તો કે છે શું હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી મારા પગ કેરી ઘૂઘરી રૂમ ઝૂમતી મારા પગની ઘૂઘરી રૂમ ઝૂમતી પેલા ઉડે પતંગિયા રંગ બેરંગી પેલા ઉડે તે પતંગિયા રંગબેરંગી પેલા ઉડે પતંગિયા રંગરંગી પેલા ઉડે પતંગિયા રંગબેરંગી પેલા ઉડે પતંગિયા રંગરંગી પેલા ઉડે કે પતંગિયા રંગબેરંગી હું કેવી રીતે ગાઉં છું એ કંપાસ ફેંકી દઈશ ડસ્ટબિનમાં બેઠું હા હું કરાયું એ જ કરવાનું પેલા ઉડે પતંગિયા રંગરંગી પેલા
સાંભળો. પેલા ઉડે પતંગિયા રંગરંગી. પહેલા ઉડે પતંગિયા રંગબેરંગી. પેલા ઉડે પતંગિયા રંગરંગી. પહેલા ઉડે પતંગિયા રંગબેરંગી. ત્યારે દોડીને જાઉં એની સંગી. ત્યારે દોડીને જાઉં એની સંગી. સંગી એટલે એની સાથે. ત્યારે દોડીને જાઉં એની સંગી. તારે દોડીને જાઓ તેની સંગી. ત્યારે દોડું ત્યારે ધરતી ધમ ધમતી. જ્યારે દોડું ત્યાં ધરતી. ધમધમતી. હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી. તો દોડું ત્યાં ધરતી ધમધમતી. પેલા આભલે વાદળી વરસી જતી. પેલા આભલે વાદળી વરસી જતી. પેલા આભલે વાદળી વરસી જતી. એની પાછળ પડું એમ સરકી જતી. એના પાછળ પડું એના સરકી જતી. બૂમ પાડું ત્યાં ધરતી ધમ ધમતી. હું તો પાડું ત્યાં ધરતી ધમધમતી. બૂમ પાડું ત્યાં ધરતી ધમ ધમતી. હું તો પાડું બૂમ 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 પાડું ત્યાં ધરતી ધમ. ધમધમતી. હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી. હું તો દાડું ત્યાં ધરતી ધમધમતી. મારે આંગણે મોરલે કાળા કીધી. મારે આંગણે મોરલે કાળા. મોર નાચે ને એને કળા કરી કહેવાય. મારે આંગણે મોરલે કાળા કીધી. મારે આંગણે મોરલે કાળા કીધી. મને જોવાની કેવી મજા પડી. મને જોવાની કેવી મજા પડી. જ્યારે નાચું ત્યારે ધરતી ધમ ધમતી. જ્યારે નાચું ત્યાં ધરતી ધમધમતી. હે તમારા જેવી છોકરી જો તમારા જેવી છોકરી શું કહે છે? હું નાચું ને તોય ધરતી ધમધમ. હું વાદળની પાછળ દોડું ને બૂમો પાડું ને તોય ધરતી ધમ. પતંગિયાને પકડવા દોડું તોય ધરતી બોલ. ઉગ્યો ઉગ્યો ચાંદો ને રાત. શું આય આપણે? જ્યારે નાચું ત્યાં ધરતી ધમ ધમતી. ત્યારે નાચું ત્યાં ધરતી ધમધમતી. હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી. હું તો દોડું ત્યાં ધરતી ધમધમતી. ઉગ્યો ચાંદો ને રાત થઈ અજવાળી. 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 અમે ભાઈ ને બેન રમ્યા સાત તાળી. અમે ભાઈ બેન રમ્યા સાત તાળી. અમે ભાઈ અને બેન રમ્યા સાત તાળી. અમે ભાઈને બેન રમ્યા તાળી. વીર એટલે કોણ? ભાઈ. વીરો ભાગે ત્યાં ધરતી.
ધમ ધમતી વીરો 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 એટલે ભાઈ વીરો ભાગ્યો ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી હું તો દોડું ત્યાં ધરતી ધમ ધમતી જો ભાઈ સરસ આવી તમારું ગીત છે જોયું જોયું ઘરે જઈ મમ્મીને સંભળાવજો સંભળાવશો ને હા હવે જુઓ તમારી જેવી જ છોકરી મેં કીધું ને દોડે છે આ બાજુ જુઓ આ બાજુ એ દોડે એ બુકમાં નહીં જોવાનું બધું ચલો રિસેસ પડી કોણ કોણ જો આવું ચિત્ર આપેલું તમને આ ચિત્ર દેખાય છે અહીંયા જુઓ દેખાય છે ચિત્ર હા કે ખાલી હા પછી એમાં પ્રશ્ન છે કોણ કોણ દોડે છે રમા ક્યાં છે પણ આ જો ચિત્રમાં રિસેસ પડી એટલે બધા સરસ રીતે જોયું તમે નાસ્તો કરવા રમત રમવા દોડે છે ઝાડ નીચે પાછા અમન અને નમન શું કરે છે વાંચે છે એના અને મેના શું રમે છે દેખાય છે બેડમિન્ટન રમે છે પછી રમા શું કરે છે રમા શું કૂદે છે દોરડા કૂદે છે પછી દેવ શું કરે છે દેવ શું કરે છે એ ઝાડમાં પાણી નાખ્યું છે એ કહે છે બેડમિન્ટન રમે હે ને સીધો કહે છે અહીં જો બેડમિન્ટન રમે પછી જુઓ અજય અમર ગગન મગન વેદ આ બધા શું રમે છે ફૂટબોલ રમે છે અરે વાહ અને આ રેવા શું કરે છે રેવા રેવા દોડે છે જો ખબર પડી નેક્સ્ટ પીરિયડમાં આપણે આ પ્રશ્ન લખાઈશું એની પહેલા રાજાનો ન્યાય જો એક વાર્તા છે હું તમને વાર્તા કહું પછી પહેલા હું વાર્તા કહું ને સાંભળો વાર્તા છે રાજાનો ન્યાય ન્યાય એટલે કોઈને કોઈ જજ કરે ને રાજાનો ન્યાય ઘરે જઈને વાંચવાનું અને મમ્મીના વાર્તા કહેવાનું વિલ્સન ભાઈ જંગલમાં ફરવા નીકળ્યો આગળ જતા એમને એક પાંજરું જોયું પાંજરામાં એક વાઘ પુરાયેલો હતો વિલ્સનભાઈ પાંજરાની નજીક ગયા દયામણું મોઢું કરીને વાઘે વિલ્સનભાઈને વિનંતી કરી ભાઈ મને આ પાંજરામાંથી બહાર કાઢો પણ તું તો વાઘ છે હું તને બહાર કાઢું તો તું મને ખાઈ જાય તો ના રે ના બચાવનારને કોઈ દિવસ ખવાય જે આપણી હેલ્પ કરે એને ખવાય વિલ્સનભાઈ દયાળુ હતા એમણે પાંજરું ખોલ્યું વાઘ બહાર આવ્યું વિલ્સનભાઈને કહ્યું ચાલો ને આજે એક સારું કામ કર્યું વિલ્સનભાઈ આવું વિચારીને ખુશ થયા એ પહેલા તો વાઘ વિલ્સનભાઈ સામે ભૂરક્યા કરવા માંડ્યો મોટી મોટી આંખો કરી અને વાઘ શું બોલ્યો મને ભૂખ લાગી હું તને ખાઈ જઈશ વિલ્સનભાઈ ગભરાઈ ગયા બે હાથ જોડીને વાઘને કરે શું કે અરે વાઘભાઈ મેં તમને પાંજરામાંથી બહાર કાઢ્યા છે આવું તમારે મને કરાય નહીં વાઘ કહ્યું ભલે ને કહ્યું પણ મને બહુ ભૂખ લાગી છે મારામાં શિકાર શોધવાની શક્તિ જ નથી મને ભૂખ લાગી ને તો મારામાં શક્તિ નથી
એટલે અત્યારે તો તમારાથી જ મારે પેટ ભરવું પડશે. ત્યાં તો જંગલના રાજા સિંહ આવ્યા. સિંહ લાયન. વિલ્સનભાઈએ સિંહ રાજાને બધી જ વાત કરી. સિંહે વાત સાંભળીને પૂછ્યું, આ વાઘ આ પાંજરામાં હતો? આવડો મોટો વાઘ આ પાંજરામાં કેવી રીતે સમાય? આ શક્ય જ નથી. વાઘે કહ્યું, એ બરોબર, હું પાંજરામાં જ હતો. સિંહ કહે, એ હું ના માનું, મારે જોવું પડશે. એક કામ કર, વાઘ તું ફરીથી પાંજરામાં ગોઠવાઈ જા. જંગલના નિયમ મુજબ સિંહે કહ્યું એટલે વાઘે તરત કહી દીધું. એમ પાંજરામાં બેસી ગયો. એવો પાંજરામાં ગયો. સિંહે વિલ્સનભાઈને ઈશારો કર્યો કે વિલ્સનભાઈ, પાંજરું બંધ કરી દો. તે પાછો વાઘ ક્યાં ફસાઈ ગયો? પાંજરામાં. વાઘે ચીટિંગ કરી. શું કર્યું? ચીટિંગ. શું કર્યું? કેવી ચીટિંગ કરી? વિલ્સનભાઈએ એનો જીવ બચાવ્યો. તો વિલ્સનભાઈને એને ખવાય? તો પણ વાઘ શું કે? વિલ્સનભાઈએ એનો જીવ બચાવ્યો. સીધો બેસ. તો વાઘ શું કે? હું તમને ખાઈ જઈશ. તો સારું, ત્યાં સિંહ આવી ગયો અને સિંહે વિલ્સનભાઈનો જીવ બચાવ્યો. જે આપણી હેલ્પ કરે, આપણને જે હેલ્પફુલ થાય, એને કોઈ દિવસ આપણે હેરાન કરાય ના કરાય. જે આપણને હેલ્પ કરે ને કોઈ દિવસ હેરાન કરાય. ચલો હવે શબ્દ લખો. હેડિંગ મારો. શબ્દ હે બેટા? સાંભળો, અત્યારે આવો શિયાળો ને એવું ચાલે જ છે ને. તમે ઓલા બહારના કૂતરાઓને રમાડો, પછી ઘેર જઈ હાથ સરસ રીતે ધોવાના. કેમ કે એમાં જમ્સ લાગેલા હોય. કૂતરાઓને નાની નાની જીવાતો હોય તો એ આપણને લાગે ને તો આપણને સ્કિનની એલર્જી થાય, શરીરે ખંજવાળ આવે. એના કરતાં બેટર આપણે એને બોલાવાના પણ અડવાના. ઘરની અંદર છે તો સારું. ઘરની અંદર હોય હે તો બસે છે. કેમ બસે? અજાણ્યા લોકો જોડે ને. સાંભળો છો? હવે સાંભળો. આપણે શબ્દ લખીએ પણ આ વાર્તા તમારે કોને કહેવાની? મમ્મીને ને પપ્પાને. એની પહેલા મેં તમને એનું બાળગીત સંભળાવ્યું. તો દોડું ત્યાં ધરતી, હું તો